ભાજપ શાસિત વલસાડ નગરપાલિકામાં ભાજપના જ મહિલા સભ્ય ભૂખ હડતાલ પર ઉતરી જતા મચી ગયો હડકંપ। નગરપાલિકાના ઉપપ્રમુખના વર્તનને લઈ વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા સભ્ય મોડી રાત્રે પાલિકા કચેરીમાં ભૂખ હડતાલ પર બેસી ગયા। જ્યોત્સનાબેનનો આરોપ છે કે પાલિકાની સામાન્ય સભામાં ઉપપ્રમુખે તેમના માટે અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો। આ અંગે 10 તારીખના રોજ લેખિતમાં અરજી પણ આપવામાં આવી હતી, પરંતુ પાર્ટી કે પ્રશાસન તરફથી સંતોષકારક જવાબ ન મળતા તેઓ રાત્રે પાલિકા કચેરીમાં જ ભૂખ હડતાલ પર બેસી ગયા છે। સમગ્ર વિવાદ પર પાલિકા પ્રમુખે કહ્યું, જ્યોત્સનાબેન તેમના સાથી સભ્ય છે, તેમની રજૂઆત બાદ ચીફ ઓફિસર તપાસ કરી રહ્યા છે। એક દિવસમાં નિરાકરણ લાવવાની પ્રમુખે ખાતરી આપી, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમને લઈ અને વલસાડના સ્થાનિક રાજકારણમાં જબરજસ્ત ગરમાવો આવી ગયો છે। જે સામાન્ય સભા બોલવામાં આવી હતી અને જે વલસાડ શહેરના વિકાસના કામોની ચર્ચા અને વોર્ડની ચર્ચા કરવામાં આવી હતી કરી રહ્યા હતા। તે દરમિયાન ઉપપ્રમુખ શ્રી આશુતોષ મિશ્રાજીએ જે મેં એક નગરપાલિકાની સભ્ય અને મારી સાથે જે ગેરવર્તન તું તલાકથી વાતો કરી, એક આદિવાસી મહિલા છું, મારી સાથે આવી રીતના તું તલાકથી વાતો કરી, એમના માટે ગેરવર્તનને લઈને મેં પગલાં ભરવા માટે કહ્યું હતું અને મેં લેખિત રજૂઆત પણ કરી છે, પણ આજ દિન સુધી કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। 10/8/26 જે સામાન્ય સભા હતી એમાં અમારા સાથી સભ્ય વોર્ડ નંબર 4ના જ અને 1-3ના સાથી સભ્ય થોડુંક અમને રસ્તાની બાબતમાં થોડું બોલવાનું થઈ ગયું છે અને આપણે દક્ષિણ ગુજરાતમાં કેમ વાંચવા કે તું બેસી જાય, એટલે એવું મારા એક સાથી સભ્યથી બોલાઈ ગયું કે તું બેસી જા, એટલે પેલા બેનને એમ કે આ મને તું તાથી બોલા હશે। તે છતાં બી મારા સાથી સભ્યને અવાજ બી બહુ હતો, એટલે એમણે કીધું કે એવું હોય તો હું માફી માંગુ એમ કરીને બોલતા હતા એમ।